નમસ્કાર, એકવાર ફરીથી સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે જેનું નામ છે નળ અને ટાંકી। ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે પાઇપ્સ એન્ડ સિસ્ટમ્સ। હવે નળ અને ટાંકી એ એપ્ટિટ્યુડ અને રીઝનિંગનો બહુ મહત્વપૂર્ણ ટોપિક છે। તો ચાલો સમજીએ કે કેવા પ્રકારના ક્વેશ્ચન્સ હોય છે અને શું હોય છે તેમની પાછળના કન્સેપ્ટ્સ। હવે આપણે જોઈએ કે નળ અને ટાંકીના ક્વેશ્ચન કેવા પ્રકારના હોય છે। અહીંયા મેં એ જે ક્વેશ્ચન હોય છે એને એક ફિગર દ્વારા દર્શાવવાનો ટ્રાય કર્યો છે। જો કે અહીંયા ત્રણ ફિગર છે, ત્રણ આકૃતિઓ છે, પરંતુ આ ત્રણેય આકૃતિઓ અલ્ટિમેટલી આપણને એક પ્રકારના ક્વેશ્ચન તરફ દોરીને જાય છે। હવે સમજીએ કે શું હોય છે કન્ડિશન્સ। આપણી પાસે સૌથી પહેલી કન્ડિશન એક આપે કે કોઈ એક ટાંકી છે। હવે કેટલા લીટરની ટાંકી છે, કેવડી મોટી છે, કેવડી નાની છે એ આપણને ખબર નથી, પરંતુ મેં એક સરળતા ખાતર ધારી લીધું કે કોઈ એક ટાંકી x લીટરની છે અને આ જે ટાંકી છે એના ઉપર એક નળ લગાવવામાં આવે છે, નળ એ। શું કરે છે એ નળ એ 6 કલાકની અંદર આ x લીટરની ટાંકીને ભરી દે છે। તો કે આપણને આનાથી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી। કોઈ એક ટાંકી છે અને એના ઉપર નળ લગાવવામાં આવે છે, નળ એ, જે આપણને આ ટાંકી 6 કલાકમાં ભરી આપે છે। આપણે બીજી કન્ડિશન જોઈએ। બીજી કન્ડિશન શું કહે છે કે એની એ જ ટાંકી છે x લીટરની, પરંતુ હવે એની ઉપર જે લગાવવામાં આવ્યો હતો નળ એ ચેન્જ કરી દેવામાં આવે છે અને એની જગ્યાએ નળ બી લગાવવામાં આવે છે, જે શું કરે છે એ ટાંકીને માત્ર ને માત્ર 3 કલાકમાં ભરી દે છે। તો કે બહુ સરસ, આપણે કંઈ આનાથી પણ પ્રોબ્લેમ નથી। આપણે પાસે ઓછા સમયમાં એ ટાંકી ભરાઈ જાય છે। ઓનલી 3 અવર્સની અંદર એ ટાંકી ભરી નાખે છે। તો કે કંઈ પ્રોબ્લેમ નથી, પરંતુ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે ત્રીજી કન્ડિશનમાં, અને ત્રીજી કન્ડિશન જ આપણો મેઇન ક્વેશ્ચન હોય છે। શું છે કે હવે જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો આ ટાંકીને ભરાતા કેટલો સમય લાગે। આ અહીંયા ક્વેશ્ચન માર્ક એ દર્શાવે છે કે આ ટાંકીને ભરતા કેટલો સમય લાગશે જ્યારે બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે। તો આપણે સમજીએ આનો કન્સેપ્ટ। હવે આપણે સમજીએ આ ક્વેશ્ચન પાછળનો કન્સેપ્ટ। મિત્રો, આ ક્વેશ્ચન પાછળનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ છે ઝડપનો। હા, ઝડપનો કન્સેપ્ટ જો તમારો ક્લિયર હોય તો તમને આ જે નળ અને ટાંકીના ક્વેશ્ચન છે એ પણ તમને આસાન લાગશે અને આસાનીથી સોલ્વ કરી શકશો। અને વાસ્તવિકતા એ જ છે કે મારે તમને આ ટોપિક સમજાવવો હતો, એટલા માટે જ આની આગળના બે વિડીયોઝ ઝડપ, અંતર અને સમય ભાગ 1 અને ઝડપ, અંતર અને સમય ભાગ 2 બનાવ્યા હતા। તો એકવાર જો ઝડપનો કન્સેપ્ટ ક્લિયર હશે તો તમે આ કન્સેપ્ટ પણ સરળતાથી સમજી શકશો। હવે અહીંયા કઈ ઝડપની વાત છે? અહીંયા ઝડપની વાત છે જે તે નળમાંથી નીકળી રહેલા પાણીની, એટલે કે જે તે નળમાંથી કેટલી ઝડપથી પાણી ફ્લો થઈ રહ્યું છે, વહી રહ્યું છે, એ ઝડપ આપણને મળી જાય તો આ ટોપિક આપણા માટે આસાન થઈ જશે। કેમ? કારણ કે ધારો કે શું કે આ જે ટાંકી x લીટરની આપણે ધારી હતી, પરંતુ એ x લીટરની નહીં, પરંતુ કોઈ ચોક્કસ સંખ્યા આપણે લઈ લઈએ। કોઈ ચોક્કસ સંખ્યા એટલે કે ધારો કે 300 લીટર આપણે એઝ્યુમ કરીએ કે ધારો કે જે તે ટાંકી 300 લીટરની છે અને એ ટાંકી 6 કલાકની અંદર ભરાઈ જાય છે। તો આનો મતલબ શું? જે તે નળમાંથી કેટલી ઝડપથી પાણી નીકળતું હશે? એ ઝડપ હશે કે 300 લીટરની ટાંકી છે અને એને 6 કલાકની અંદર ફિલ કરવામાં આવે છે, ભરવામાં આવે છે, તો અહીંથી 50 લીટર્સ એટલે કે 50 લીટર પ્રતિ કલાક, 50 લીટર્સ પર અવર, એ રીતે આ નળ એ માંથી પાણી વહેતું હશે, નીકળતું હશે। એ જ રીતે આપણે કન્ડિશન બી જોઈએ। શું કન્ડિશન બી શું કહે છે કે એની એ જ ટાંકી છે જે 3 કલાકમાં ભરાય છે। તો અહીંયા ફરીથી ધારો કે આપણે x લીટર નહીં પરંતુ 300 લીટરની ટાંકીને ધારી લઈએ અને એ 300 લીટરની ટાંકી જો 3 કલાકમાં ભરાતી હોય તો એનો મતલબ નળ બી માંથી કેટલી ઝડપથી પાણી નીકળતું હશે? એ ઝડપ હશે કે 300 લીટર હતા અને 3 કલાકમાં ભરાઈ જાય છે। તો એનો મતલબ શું કે એનો મતલબ કે 100 લીટર્સ પર અવર, એટલે કે 100 લીટર 1 કલાકની અંદર પાણી વહેતું હશે। તો આ જો આપણને એકવાર ઝડપ મળી જાય જે તે નળમાંથી, જે તે નળની, તો શું થઈ શકે છે કે આપણને જે તે નળમાંથી
કેટલું પાણી જે તે સમય દરમિયાન નીકળ્યું હશે એ મળી જાય. કેમ? કારણ કે આપણને ખબર છે કે આપણે આગળ જોતા હતા કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો ત્યાંથી આપણે જો અંતર જોતું હતું તો આપણે ઝડપ સાથે સમયને ગુણી નાખતા તો એ આપણને અંતર આપી દેતા. તો એ જ પ્રકારની ઝડપ અહીંયા પણ છે, પરંતુ અહીંયા અંતર નથી, લીટર છે, કોઈક વોલ્યુમ છે. તો આપણે વોલ્યુમ મળી જશે. જે તે ઝડપથી જે તે નળમાંથી પાણી નીકળી રહ્યું છે એ ઝડપ સાથે જો તમે સમય ગુણી નાખો તો એ સમય દરમિયાન એ નળમાંથી કેટલું પાણી નીકળ્યું એ મળી જાય. તો આપણને ખબર છે કે 3 રાશિઓ હોય, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, અથવા તો અહીંયા જે રીતે છે કે લીટર ભાગ્યા સમય. તો ત્યાંથી આપણી પાસે કોઈ 2 રાશિઓ હોય તો ત્રીજી રાશિ આપણે મેળવી શકીએ. તો એ જ વસ્તુનો કન્સેપ્ટ અહીંયા પણ ઉપયોગ કરવાનો થાય. અને તમે નળ એ ની ઝડપ એની સાથે સમય મલ્ટીપ્લાય કરો અને નળ બી ની ઝડપ એની સાથે સમય મલ્ટીપ્લાય કરો તો એ નળ એ અને નળ બી દ્વારા એ ટાંકીમાં કેટલું પાણી એન્ટર કરવામાં આવ્યું કે જે અલ્ટિમેટલી અહીંયા x લીટર અથવા તો જેમ આપણે અઝ્યુમ કર્યું છે એમ 300 લીટર હોય. તો એ 300 લીટર એની સાથે ઇક્વલ કરીને આપણે સમય મેળવી શકીએ. તો હવે આપણે શું કરીએ કે નળ એ ની ઝડપ અને નળ બી ની ઝડપ બંનેનો ઉપયોગ કરીને ફિગર આઉટ કરીએ કે જ્યારે આ બંને નળ ચાલુ હોય ત્યારે આ 300 લીટરની ટાંકીને ભરાતા કેટલો સમય લાગે. તો આપણને ખબર નથી કે એ સમય કેટલો હશે, પરંતુ આપણે ધારી લઈશું કે એ સમય સ્મોલ ટી જેટલો હશે. ધારો કે હું અહીંયા લખું કે સ્મોલ ટી કલાક આટલો સમય લાગશે આ બંને નળ જ્યારે ચાલુ હોય ત્યારે એ ટાંકીને ભરાતા. તો હવે વસ્તુ એ સમજવાની છે કે નળ એ દ્વારા એ ટી કલાક દરમિયાન જે તે ટાંકીમાં કેટલું પાણી એન્ટર કરવામાં આવ્યું છે. તો એ પાણી કેટલું હશે? તો એ પાણી હશે કે નળ એ ની ઝડપ જે 50 લીટર્સ પર અવર છે, 50 લીટર પ્રતિ કલાક, અને એ કેટલા સમય માટે ચાલુ રહે છે? તો કે ટી કલાક માટે. તો આ આપણને શું મળ્યું? એ ટી કલાક દરમિયાન આ જે નળ એ દ્વારા જે તે ટાંકીમાં પાણી કેટલું એન્ટર કરવામાં આવ્યું એ મળ્યું. એ જ રીતે નળ બી દ્વારા જે તે ટી કલાક દરમિયાન એ ટી કલાક જ આપણે ફિગર આઉટ કરવાના છે. તો આપણને એ ખબર નથી, પરંતુ એ ખબર છે કે નળ બી ની ઝડપ કેટલી છે? તો કે 100 લીટર પ્રતિ કલાક છે, 100 લીટર્સ પર અવર, અને એની સાથે તમે જે તે સમય મલ્ટીપ્લાય કરી દો તો એ ટી સમય દરમિયાન નળ બી દ્વારા કેટલું પાણી જે તે ટાંકીમાં એન્ટર કરવામાં આવ્યું એ મળશે. અને આ ટાંકી ટોટલ કેટલા લીટરની છે? એ છે 300 લીટરની, 300 લીટરની. એટલે કે નળ એ દ્વારા જેટલું પાણી એન્ટર કરવામાં આવ્યું અને નળ બી દ્વારા જેટલું પાણી એન્ટર કરવામાં આવ્યું એ કેટલું છે? એ 300 લીટર્સ, 300 લીટર છે. તો અહીંથી ધારો કે તમારે ટી ફિગર આઉટ કરવો હોય તો 50 પ્લસ 100 તો તમને 300 મળી જશે. તો અહીંયા ટી અને 150 અહીંયા એની સાથે 300. તો અહીંથી ટી આપણને કેટલા મળશે? 2 મળશે, જે શું છે? કલાક. એક ટાઈમ છે. તો મતલબ કે જે તે ટાંકી 2 કલાકની અંદર ભરાઈ જશે. હવે આપણે એક ઓફિશિયલ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન છે કે પાઇપ એ અને બી ને એક ટાંકી ભરતા અનુક્રમે 20 મિનિટ અને 30 મિનિટ લાગે છે. જો બંને પાઇપ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરતા કેટલી મિનિટ લાગે? આ ક્વેશ્ચન છે. એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ 15, ઓપ્શન બી 12, ઓપ્શન સી 50 અથવા તો ઓપ્શન ડી 25. આમાંથી રાઈટ આન્સર કયો એ આપણે ફિગર આઉટ કરવાનું છે. હવે શું કહ્યું છે કે પાઇપ, અહીંયા નળ નથી પરંતુ પાઇપ શબ્દ આપ્યો છે તો એ આપણે કન્સિડર કરીશું. તો કે 2 પાઇપ છે, પાઇપ એ અને પાઇપ બી. પાઇપ એ ને કોઈ ટાંકી છે એ ભરતા 20 મિનિટ લાગે છે અને પાઇપ બી છે એને એની એ જ ટાંકી ભરતા 30 મિનિટ લાગે છે. તો આપણે શું કરીશું કે આ જે તે પાઇપમાંથી નીકળતા પાણીની ઝડપ આપણે શોધીએ. અને એ ક્યારે મળશે? જ્યારે આપણે એક અઝમ્પશન લઈ લઈએ, ધારણા લઈ લઈએ કે જે તે ટાંકી છે એ કોઈક x લીટરની છે. આપણને ખબર નથી કે કેટલા લીટરની છે, પરંતુ ધારો કે એ જે ટાંકી છે એ x લીટરની છે એવું આપણે ધારી લીધું અને લીટર માટે કરીને ધારો કે હું સ્મોલ l લખું. હવે શું કહ્યું છે કે પાઇપ એ એને શું કરે છે? 20 મિનિટની અંદર ભરી દે છે. તો પાઇપ એ માંથી નીકળતા પાણીની ઝડપ શું થશે?
એ થશે કે આને હું શોર્ટમાં લખું કે એ માટે ઝડપ એની શું થશે, એ થશે x લીટર તો હતું, શું હતું, એ ટાંકી કેટલા લીટરની છે એ, પણ એ કેટલા મિનિટમાં ફિલ થાય છે, એ 20 મિનિટની અંદર ફિલ થાય છે. એટલે એની ઝડપ કેટલી છે, એની ઝડપ છે x/20 લીટર પર મિનિટ. આ શું છે, એની ઝડપ છે. અને એ જ રીતે આપણે બી ની ઝડપ ફિગર આઉટ કરીએ તો એ બી માટે શું થશે, બી પણ એની એ જ ટાંકીને ભરે છે એટલા માટે ઉપર તો x લીટર જ આવશે, પરંતુ નીચે કેટલા છે, 30 મિનિટ, 30 મિનિટ છે. એટલા માટે મેં આને શું કરી નાખ્યું કે x/30 લીટર પર મિનિટ. આ શું છે, આ બી ની ઝડપ છે અને આ ઝડપથી બી પાઇપમાંથી પાણી નીકળી રહ્યું છે. હવે આપણે ટાઈમ ફિગર આઉટ કરવાનું છે કે કેટલા ટાઈમમાં જ્યારે બંને નળ ચાલુ રાખવામાં આવે, અથવા તો અહીંયા પાઇપ આપેલ છે તો એ રીતે બંને પાઇપ ચાલુ રાખવામાં આવે તો આ જે x લીટરની જે ટાંકી છે એ ફિલ થઈ જશે. તો આપણે શું કરીશું, આપણે અલ્ટિમેટલી કરીશું એ કે ધારો કે કોઈ ટી સમય છે, આપણે અહીંયા લખીએ કે એ સમય આપણને ખબર નથી, પરંતુ એક સ્મોલ ટી જેટલો સમય છે અને એ સમય દરમિયાન આપણે જો બંને પાઇપ ચાલુ રાખીએ તો આ x લીટરની ટાંકી ભરાઈ જશે. તો એક કન્ડિશન મૂકીએ, શું કે નળ એ દ્વારા અથવા તો પાઇપ એ દ્વારા ટી સમય દરમિયાન કેટલું પાણી એન્ટર કરવામાં આવશે, તો એ હશે એની ઝડપ કે જે x/20 તો છે, પરંતુ એની સાથે તમે કેટલા સમય માટે નળ અથવા તો પાઇપ એ ને ચાલુ રાખો છો એ જ રીતે પાઇપ બી દ્વારા કેટલું પાણી એન્ટર કરવામાં આવશે, તો એ છે x/30 અને એની સાથે ફરીથી ટી જેટલા સમય માટે આપણે એને ચાલુ રાખીએ છીએ એ. અને આ બંનેનો જથ્થો અથવા તો બંને દ્વારા જે પાણી એન્ટર કરવામાં આવે છે એ કેટલું છે, ટોટલી જે ટાંકી જેટલા લીટરની છે એ. તો અહીંયા જુઓ બધા જ ટર્મમાં x કોમન છે તો એ x ત્યાંથી કેન્સલ આઉટ થઈ જાય અને અહીંયા ટી એક રીતે કોમન નીકાળીએ તો અહીંયા શું થઈ જશે, 1/20 પ્લસ 1/30 એટલે કે 1/20 પ્લસ 1/30 બરાબર 1. કારણ કે x દરેક ટર્મમાં હતા તો ત્યાં એ કેન્સલ આઉટ થઈ ગયા. તો અહીંથી આપણે લસા લઈએ તો આ બંનેનો લસા થશે 600. 30 સાથે 20 મલ્ટીપ્લાય કરો તો 600 આવે અને આ બંનેનો સમ સરવાળો ઉપર કરશું તો એ આવશે ઉપર 50 અને નીચે આવશે 600 બરાબર 1. 1 કેમ, કારણ કે અહીંયા જે x દરેક ટર્મમાં હતા એ કેન્સલ આઉટ થઈ ગયા. તો અહીંથી મારે જો ટી જોતા હોય તો એ કેટલા થશે, ટી થશે, અહીંથી જે કટ થતું એ કટ કરો તો એક શૂન્ય કેન્સલ થશે અને આપણને ખબર છે કે 12 × 5 = 60 થાય એટલે અહીંયા 12 આવવાના છે અને આ 12 જ્યારે એક સાથે મલ્ટીપ્લાય થાય એટલે આવશે 12. તો આ રીતે આપણને સમય કેટલો મળશે, એ 12 મિનિટમાં જ્યારે બંને પાઇપ્સ ચાલુ હોય તો એ ટાંકી ભરી દેશે. આપણે જોઈએ ઓપ્શન એ 15 જે રોંગ છે, ઓપ્શન બી 12. આ 12 મિનિટની અંદર એ ટાંકી ભરાઈ જશે. હવે આપણે આ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન છે કે પાઇપ એ અને બી ને એક ટાંકી ભરતા અનુક્રમે 40 મિનિટ અને 60 મિનિટ લાગે છે. જો બંને પાઇપ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરતા કેટલી મિનિટ લાગે, આ ક્વેશ્ચન છે. એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ 36, ઓપ્શન બી 32, ઓપ્શન સી 20 અથવા તો ઓપ્શન ડી 24. આ 4 ઓપ્શન્સમાંથી આપણો રાઈટ આન્સર કયો એ આપણે ફિગર આઉટ કરવાનું છે. તો જો તમે આ રકમ ધ્યાનથી જોશો તો એક બાબત તમને નોટિસ થશે અને એ છે કે આ ક્વેશ્ચન આપણે જે લાસ્ટમાં જોયો એ જ પ્રકારનો ક્વેશ્ચન છે, સેમ ટુ સેમ. ખાલી અહીંયા શું થયું છે કે અહીંયા જે વેલ્યુઝ હતી 40 મિનિટ અને 60 મિનિટ એ ચેન્જ થઈ ગઈ છે. મતલબ કે પહેલાના ક્વેશ્ચનમાં જે 20 મિનિટ અને 30 મિનિટ હતી એની જગ્યાએ 40 મિનિટ અને 60 મિનિટ થઈ ગઈ છે. તો એ જ એપ્રોચથી આપણે આ ક્વેશ્ચનને પણ સોલ્વ કરીએ. શું કહ્યું છે કે પાઇપ એ અને બી ને એક ટાંકી ભરતા અનુક્રમે 40 મિનિટ અને 60 મિનિટ લાગે છે. તો આના ઉપરથી ફરીથી ધારો કે ટાંકી જે છે આપણને ખબર નથી, પરંતુ એ x લીટરની ટાંકી છે. હવે પાઇપ એ એને 40 મિનિટમાં ફિલ કરે છે તો પાઇપ એ માંથી નીકળતા પાણીની ઝડપ કેટલી હશે, એ પાઇપ એ માંથી નીકળતા પાણીની ઝડપ હશે x લીટર પર 40 મિનિટ્સ. કારણ કે x લીટર જેટલું પાણી ટાંકીમાં આવે છે પર 40 મિનિટ્સની અંદર, 40 મિનિટની અંદર. તો આ શું છે, એ નળ
અથવા તો પાઇપ એ માંથી નીકળતા પાણીની ઝડપ છે અને એ જ રીતે નળ બી માંથી પાણી જે નીકળતું પાણી છે એની ઝડપ આપણે શોધીએ અને એ કેટલી થશે? ફરીથી નળ બી પણ x લીટર જેટલું પાણી જ અથવા તો પાઇપ એ x લીટર જેટલું પાણી છોડે છે, પરંતુ એ કેટલા મિનિટમાં? એ 60 મિનિટમાં 60 મિનિટની અંદર એ x લીટર જેટલું પાણી જે તે ટાંકીમાં ઠલવે છે તો અથવા તો એડ કરાવે છે. તો અહીંયાથી આપણને પાઇપ એ અને પાઇપ બી માંથી નીકળતા પાણીની ઝડપ મળી ગઈ. હવે આપણે ફરીથી એ જ કરીશું કે આપણને ખબર નથી કે સમય કેટલો છે અથવા તો કેટલો લાગશે, પરંતુ આપણે ધારી લઈએ કે સમય આપણને સ્મોલ ટી જેટલો સમય લાગશે. તો જ્યારે સ્મોલ ટી જેટલા સમય દરમિયાન બંને પાઇપ ચાલુ કરવામાં આવે તો એ ટાંકીને સંપૂર્ણ ભરી દેશે. તો આપણે એ જ કન્ડિશન એપ્લાય કરીશું. શું કે ટી સમય દરમિયાન નળ એ અથવા તો પાઇપ એ અને પાઇપ બી દ્વારા જેટલું પણ પાણી એન્ટર કરવામાં આવ્યું એ કેટલું હશે? એ ટાંકીનું જેટલું કદ છે એટલું હશે. તો ટી સમય દરમિયાન નળ એ દ્વારા અથવા તો પાઇપ એ દ્વારા કેટલું પાણી એન્ટર કરવામાં આવશે? તો એ હશે નળ પાઇપ એ ની ઝડપ જે કેટલી છે? x/40 અને એની સાથે આપણે ટી સમય દરમિયાન એને ચાલુ રાખવામાં આવે છે. તો આ શું મળ્યું? આપણને ટી સમય દરમિયાન પાઇપ એ દ્વારા જે તે ટાંકીમાં છોડવામાં આવતું પાણી. એ જ રીતે પાઇપ બી દ્વારા કેટલું પાણી છોડવામાં આવશે? તો એ હશે એની ઝડપ કે જે x/60 છે અને એને આપણે ટી સમય દરમિયાન ચાલુ રાખીએ છીએ. તો એ આ શું મળ્યું આપણને? ટી સમય દરમિયાન નળ અથવા તો પાઇપ બી દ્વારા જે તે ટાંકીમાં એન્ટર કરવામાં આવતું પાણી અને એ ટોટલ કેટલું છે? જેટલા લીટરની જે તે ટાંકી છે એ. તો આપણે અહીંયાથી ટી ફિગર આઉટ કરવાનું છે અને એ કેવી રીતે થશે? ફરીથી આગળ જે પ્રોસેસ કરી હતી એ જ કે x દરેક ટર્મમાં દરેક પદમાં છે તો એ x કેન્સલ થઈ જશે અને અહીંથી ટી કોમન કાઢીએ તો અહીંયા 1/40 પ્લસ 1/60 બરાબર 1. હવે અહીંયાથી લસા લઈએ તો 60 અને 40 માટે કરીએ તો 6 ચોક 24 અથવા એ રીતે કરીએ અને ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ તો 60 અને 40 એટલે ઉપર આવશે 100 અને 6 ચોક 24 એટલે નીચે આવશે 2400 ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયાથી બે શૂન્ય કટ થશે અને t બાય 24 ઇઝ ઇક્વલ ટુ 1. તો t બરાબર કેટલા મળશે? એ મળશે 24. એટલે શું થઈ ગયું કે જે સમય કેટલો મળશે? આપણને 24 મિનિટ મળશે. આપણે ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ 36 મિનિટ જે રોંગ છે, ઓપ્શન બી 32 મિનિટ એ પણ રોંગ છે, ઓપ્શન સી 20 મિનિટ્સ એ પણ રોંગ છે. આપણી જોડે છે ઓપ્શન ડી 24 મિનિટ્સ જે એકદમ રાઈટ આન્સર છે આ ક્વેશ્ચનનો. આપણે આ ક્વેશ્ચનનો આન્સર એક કન્સેપ્ચ્યુઅલ પ્રોસેસ કરીને લાવ્યા, પરંતુ આપણે એ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીને એ જે સમય હતો એને એક ફોર્મ્યુલાના ફોર્મમાં પણ ડિરાઈવ કરી શકીએ. અને એ ફોર્મ્યુલા કયું છે? એ ફોર્મ્યુલા છે આ કે t બરાબર x ગુણ્યા y ભાગ્યા x પ્લસ y. જ્યાં x અને y શું છે? અહીંયા x એ કોઈ એક નળ અથવા પાઇપ દ્વારા ટાંકી ભરવા માટે લાગતો સમય છે અને એ જ રીતે y એ કોઈ બીજા નળ અથવા કોઈ બીજી પાઇપ દ્વારા ટાંકીને ભરતા લાગતો સમય છે. તો જ્યારે આપણે બંને નળ અથવા પાઇપ ચાલુ રાખવાની હોય એક સાથે અને એ સમયે આપણને પૂછ્યું હોય કે બંને નળ અથવા પાઇપ ચાલુ હોય ત્યારે એ ટાંકી ભરતા કેટલો સમય લાગે, તો એ વખતે તમે આ ફોર્મ્યુલાનો ડાયરેક્ટલી ઉપયોગ કરીને પણ એ આન્સર લાવી શકો છો. જેમ કે અહીંયા આપણી પાસે એક વેલ્યુ હતી 40 અને બીજી વેલ્યુ હતી 60. તો ત્યાંથી આપણે જો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને જો જવાબ લાવવો હોય તો એના માટે શું કરી શકો છો કે 40 સાથે 60 મલ્ટીપ્લાય કરો અને 40 પ્લસ 60. તો અહીંયાથી 2400 આવી જશે, 6 ચોક 24 અને અહીંયા 100. તો આ રીતે અહીંયા ડાયરેક્ટલી 24 મિનિટ્સ તમને મળી જશે. તો આ રીતે જ્યારે બે નળ આપેલા છે તો આ રીતે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને પણ તમે આનો આન્સર લાવી શકો. હવે આપણે આ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન છે કે જો એક નળ એક ટાંકીને 10 મિનિટમાં અને બીજો નળ ટાંકીને 15 મિનિટમાં ભરે છે
તો બંને નળ સાથે ખોલવામાં આવે તો ટાંકી ભરતા કેટલી મિનિટ લાગે? આ ક્વેશ્ચન છે. એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ 8, ઓપ્શન બી 4, ઓપ્શન સી 6 અથવા તો ઓપ્શન ડી 5. આ ચારમાંથી આપણો રાઈટ આન્સર કયો એ આપણે ફિગર આઉટ કરવાનું છે. તો આપણે એ જ પ્રોસેસ કરીશું જે આપણે આગળના ક્વેશ્ચનમાં કરી. શું કહ્યું કે એક ટાંકી છે જેને એક નળ છે એ 10 મિનિટમાં અને બીજો નળ છે એ 15 મિનિટમાં ભરે છે. તો આપણને ખબર નથી કે ટાંકી કેટલા લીટરની છે કે કેવડી નાની કેવડી મોટી છે, પરંતુ ધારો કે જે ટાંકી છે એ x લીટરની આપણે ધારો કે અઝ્યુમ કરી લઈએ કે x લીટરની એ ટાંકી હશે. હવે કોઈ નળ એને 10 મિનિટમાં ભરે છે તો એને ધારો કે આપણે નળ એ કહી દઈએ અને એ જો 10 મિનિટમાં ભરતો હોય x લીટર તો એની ઝડપ કેટલી થશે? તો કે x લીટર પર 10 મિનિટ્સ એટલે કે x લીટર પર 10 મિનિટ્સ એ એની શું થશે? ઝડપ થશે. અથવા તો x/10 લીટર પર મિનિટ. તો આ નળ એની ઝડપ છે એમાંથી કેટલી ઝડપથી પાણી નીકળી રહ્યું છે. એ જ રીતે નળ બી માટે પણ આપણે બી અઝ્યુમ કરી લે કોઈક નળ બીજો છે જેને આપણે બી કહ્યું. 15 મિનિટમાં એ ટાંકી ભરે છે તો નળ બી કેટલું પાણી ઠલવે છે? એ x લીટર જે તે ટાંકીમાં ઠલવે છે અને કેટલી મિનિટમાં? તો કે 15 મિનિટમાં. તો એ આ શું થયું? x/15 લીટર પર મિનિટ એ નળ બી ની ઝડપ થઈ. તો આપણને બંને નળમાંથી કેટલી ઝડપથી પાણી વહી રહ્યું છે એ મળી ગયું. હવે શું કરીશું? આપણે સિમ્પલ કન્સેપ્ટ યુઝ કરીશું કે આપણને ધારો કે સમય નથી ખબર તો એ સમય ધારો કે t સમય દરમિયાન બંને નળ ચાલુ રાખવામાં આવે છે અને એ t સમય દરમિયાન બંને નળ એ ટાંકીને ભરી દે છે. તો આપણે નળ એ માંથી કેટલું પાણી એ સમય દરમિયાન નીકળ્યું હશે? તો એની ઝડપ અહીંયા ધારો કે હું એક વર્ટિકલ લાઈન ડ્રો કરું ભાગ દર્શાવવા કે એની ઝડપ જે કેટલી છે? x/10 અને એને t સમય સુધી ચાલુ રાખવામાં આવે છે. અને એ જ રીતે નળ બી દ્વારા કેટલું પાણી એન્ટર કરવામાં આવ્યું છે? એ છે એની ઝડપ x/15 અને એને પણ t સમય દરમિયાન ચાલુ રાખવામાં આવે છે. અને આ બંને ટોટલ કેટલું પાણી ટાંકીમાં ઠલવે છે? એ ટાંકીનું જેટલું કદ છે એટલું, જે છે x. તો અહીંયાથી આપણે સાદુરૂપ આપવું હોય તો આગળ જોયું એમ જ x દરેક જગ્યાએથી કેન્સલ થઈ જશે. અહીંથી આપણે t કોમન કાઢીએ તો 1/10 વત્તા 1/15 અને પેલી બાજુ x હતા એ કેન્સલ થઈ ગયા તો અહીંયા આવી જશે 1. તો આ રીતે સાદુરૂપ આપીએ તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો 10 અને 15 થઈ જશે 25, ઉપર 25 અને નીચે મલ્ટિપ્લિકેશન થશે એટલે આવશે 10 અને 10 સાથે 15 મલ્ટીપ્લાય થઈને 150 = 1. આપણને ખબર છે કે 25 છંગ 150 થાય અને આ 6 1 સાથે મલ્ટીપ્લાય થઈ જશે એટલે t બરાબર 6. આ 6 શું મળ્યું? મિનિટ. તો મતલબ કે 6 મિનિટમાં એ ટાંકી ફિલ થઈ જશે જ્યારે બંને નળ ચાલુ હોય ત્યારે. ઓપ્શન એ 8 જે રોંગ છે, ઓપ્શન બી 4 એ પણ રોંગ છે, ઓપ્શન સી માં 6 દેખાય છે જે આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર છે. હવે આપણે એક બીજો કન્સેપ્ટ સમજીએ. આપણે આગળના કન્સેપ્ટ અને એના આધારિત ક્વેશ્ચન્સમાં જોયું કે આપણને કોઈ એક ટાંકી કોઈ એક નળ દ્વારા ભરતા કેટલો સમય લાગે છે એ આપેલ હતો અને કોઈ બીજો નળ હોય અથવા તો કોઈ બીજી પાઇપ હોય એના દ્વારા એ ટાંકી ભરતા કેટલો સમય લાગે છે એ આપેલ હતું. તો આપણને પૂછવામાં આવતું હતું કે એ બંને નળ સાથે ચાલુ હોય જ્યારે બંને નળ ખોલવામાં આવે એક સાથે તો એ ટાંકી ભરાતા કેટલો સમય લાગે. તો આ આપણો ક્વેશ્ચન હતો. પરંતુ હવે એ ક્વેશ્ચનની પેટર્ન ચેન્જ થાય છે. હવે ક્વેશ્ચનની પેટર્ન કેવી રીતે ચેન્જ થાય છે? એ ક્વેશ્ચન આ રીતે ચેન્જ થાય છે. કેવી રીતે? કે ધારો કે કોઈ એક નળ આપણને આપેલો છે, જેમ કે અહીંયા મેં નળ એ દર્શાવેલો છે. એ નળ શું કરે છે? એ કોઈ ટાંકીને 8 કલાકમાં ભરી દે છે. ઓકે, તો આમાં આપણે કોઈ પ્રોબ્લેમ નથી. હવે બીજો નળ આપેલો છે નળ બી. એ નળ બી ની શું ખાસિયત છે? એ છે કે એ જે સંપૂર્ણ ટાંકી ભરેલી છે એને એ 10 કલાકની અંદર ખાલી કરી દે છે. તો આ બીજો નળનું કામ આ છે. તો આપણો મેઇન ક્વેશ્ચન એ છે કે જ્યારે બંને નળ સાથે ખોલવામાં આવે તો આ ટાંકી ભરાતા કેટલો સમય લાગશે? એ આપણો મેઇન ક્વેશ્ચન હશે. જો કે થઈ શકે છે કે અને થાય પણ છે કે અહીંયા
એક જ નળ આપે એવું નહીં, પરંતુ થઈ શકે કે અહીંયા પણ એક કરતાં વધારે નળ હોય અને અહીંયા પણ નીચે તળિયે બોટમે કે જે પાણીને બહાર નીકાળે છે એની સંખ્યા પણ એક કરતાં વધારે હોઈ શકે છે નળની સંખ્યા. તો આ રીતનું જ્યારે ક્વેશ્ચન હોય તો આને કેવી રીતે સોલ્વ કરવું? તો આપણે ધારો કે આજે 8 કલાક આપેલા છે, આજે નળ એ દ્વારા પાણી એન્ટર કરવામાં આવે છે, તો એ 8 કલાકમાં જે તે ટાંકી ભરી દે છે. તો શું કરવું પડે આપણે કે ધારો કે આ નળ એ માંથી નીકળતા પાણીની ઝડપ આપણે ફિગર આઉટ કરીએ. એ ઝડપ આપણને વાસ્તવિક રીતે કોઈ મળતી નથી, પરંતુ આપણે ધારી લઈએ કે ધારો કે 40 શું છે લીટર પર અવર, એ લીટર પ્રતિ કલાક આ નળ એ માંથી નીકળતા પાણીની ઝડપ છે. અને આજે નળ બી માંથી નીકળતા પાણીની ઝડપ કેટલી છે? ધારો કે એ આપણને 30 લીટર પર અવર મળે. તો આ બંને ઝડપ આપણને મળી. તો આનો મતલબ શું થયું? આનો મતલબ એ થયો કે 1 કલાકની અંદર આ જે નળ એ છે એ 40 લીટર જેટલું પાણી આ ટાંકીની અંદર એડ કરે છે, એન્ટર કરાવે છે. પરંતુ એના એ જ 1 કલાક દરમિયાન આ જે નળ બી છે એ 30 લીટર જેટલું પાણી જે તે ટાંકીમાંથી બહાર નીકાળી દે છે. તો અલ્ટિમેટલી 1 કલાક દરમિયાન એ ટાંકીની અંદર કેટલું પાણી વધ્યું હશે? એ પાણી કેટલું ઉપર આવ્યું હશે ટાંકીની અંદર પાણીનું લેવલ? તો એ હશે માત્ર ને માત્ર 10 લીટર. કેમ? કારણ કે 1 કલાક દરમિયાન 40 લીટર જેટલું પાણી જે તે નળ દ્વારા એન્ટર કરવામાં આવ્યું ખરા, પરંતુ એના એ જ 1 કલાક દરમિયાન 30 લીટર જેટલું પાણી કોઈ બીજા નળ દ્વારા, અથવા તો એવું પણ કહી શકીએ અહીંયા કોઈ લીકેજ છે તો એ લીકેજ અથવા નળ દ્વારા એ બહાર નીકાળી દેવામાં આવ્યું છે. તો એટલા માટે જે તે ટાંકીની અંદર 1 કલાક દરમિયાન કેટલું પાણી વધ્યું હશે એ છે ઓનલી ને ઓનલી 10 લીટર્સ. તો અહીંયા એક શબ્દ વાપરું છું અને એ છે ચોખ્ખી ઝડપ. એટલે કે જે તે ટાંકીમાં ચોખ્ખી રીતે કેટલી ઝડપથી પાણી વધી રહ્યું છે એ છે 10 લીટર્સ પર અવર. આ ચોખ્ખી ઝડપ કેટલી છે જે તે ટાંકીમાં પાણી વધવાની? એ છે 10 લીટર્સ પર અવર. આપણને ચોખ્ખી ઝડપ મળી જાય કે જે તે ટાંકીમાં કેટલી ઝડપથી પાણી વધી રહ્યું છે, તો એની સાથે આપણે કોઈક ટાઈમ અઝ્યુમ કરી લઈશું સ્મોલ ટી, કે આટલી જ ચોખ્ખી ઝડપ છે એ ટાંકીમાં પાણી વધવાની. તો એ ઝડપ સાથે ધારો કે અમુક સમય જેટલો પણ લાગે આપણને ખબર નથી, એ સમય જ આપણે શોધવાનો છે. તો એ સમય જો ગુણી નાખીશું એ ચોખ્ખી ઝડપ સાથે, તો આપણને એ ટાંકી જેટલા પણ લીટરની છે એ ટાંકી ભરાઈ જશે. અહીંયા જેમ કે મેં x લીટર અઝ્યુમ કર્યું છે, તો એ x લીટર સાથે ઇક્વલ કરીને આપણે શું કરવાનું છે? આ સમય ફિગર આઉટ કરવાનો છે. હવે આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરીએ. ક્વેશ્ચન છે કે એક ટાંકીને ભરાતા 6 કલાક લાગે છે અને ખાલી થતા 10 કલાક લાગે છે. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા કલાકમાં ભરાશે? આ ક્વેશ્ચન છે. આના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ 10, ઓપ્શન બી 6, ઓપ્શન સી 15 યા ફિર ઓપ્શન ડી 9. આ ચારમાંથી આપણો રાઈટ આન્સર કયો એ આપણે ફિગર આઉટ કરવાનું છે. તો મેં જેમ તમને કન્સેપ્ટ સમજાવ્યું એમ કે કોઈ એક નળ છે શું કરે છે? એ 6 કલાકની અંદર ટાંકી ભરે છે અને બીજો નળ છે એ 10 કલાકની અંદર ટાંકી ખાલી કરે છે. હવે બંને નળ સાથે ખોલવામાં આવે છે. તો આપણે ધારો કે કોઈ એક નળ એ છે અને બીજો નળ બી છે. આ બે નળ છે. નળ એ શું કરે છે? ટાંકીને 6 કલાકમાં ભરે છે અને નળ બી છે એ 10 કલાકમાં એની એ જ ફૂલ ભરેલી ટાંકીને ખાલી કરે છે. તો અહીંથી ધારો કે આપણે નળ એ ની ઝડપ શોધીએ તો ધારો કે x લીટરની કોઈ ટાંકી છે તો નળ એ ની ઝડપ કેટલી હશે? એ x ભાગ્યા 6. કારણ કે x લીટર ભરે છે, જે તે ટાંકી x લીટરની હોય તો x લીટર એ નળ ભરે છે અને 6 કલાકની અંદર. એટલે કે આ શું છે? નળ એ ની ઝડપ છે. અને એમાંથી આપણે શું કરીશું? નળ બી ની ઝડપ બાદ કરીશું. નળ બી ની ઝડપ કેટલી થશે? એ પણ x લીટર તો ભરે છે, પરંતુ કેટલા કલાકમાં? 10 કલાકમાં. તો આપણને આ પદ મળ્યું એ શું મળ્યું? આ આપણને ચોખ્ખી ઝડપ મળી કે આટલી ઝડપથી જે તે ટાંકીમાં પાણી ભરાતું હશે. કારણ કે એક નળ દ્વારા પાણી એન્ટર કરવામાં આવે છે અને બીજા નળ દ્વારા પાણી એક્ઝિટ કરવામાં આવે છે, બહાર નીકળવામાં આવે છે. તો આ ટર્મ શું મળ્યું આપણને? ચોખ્ખી રીતે જે તે ટાંકીમાં કેટલી ઝડપથી પાણી ભરાય છે. હવે એની સાથે આપણે ધારો કે
સમય ગુણી નાખીએ તો આપણને વોલ્યુમ મળી જશે કે કેટલા લીટર જે તે ટાંકી ભરાય છે, જે આપણે x લીટર ધારી છે. તો આપણે અહીંયાથી શું કરવાનું છે, આપણે t ફિગર આઉટ કરવાનો છે સમય. તો જુઓ અહીંયા દરેક ટર્મમાં શું છે, x કોમન છે, તો ત્યાંથી x કેન્સલ આઉટ થઈ જશે. તો 1/6 માઇનસ 1/10 અને એની સાથે t તો ગુણાકારમાં છે અને અહીંયા x કેન્સલ આઉટ થઈ ગયો એટલે 1. અહીંથી સાદું રૂપ આપવા માટે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ તો 10 - 6 અને નીચે 6 અને 10 મલ્ટીપ્લાય થઈને થઈ જશે 60 અને એની સાથે t અહીંયા છે ઇઝ ઇક્વલ ટુ 1. તો આનામાંથી આપણે આન્સર લાવવો હોય તો 10 માંથી 6 જશે એટલે કે 4 ભાગ્યા 60 એની સાથે t મલ્ટીપ્લિકેશનમાં છે ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે 15 ચોક 60 એટલે કે અહીંયાથી 15 આવે છે અને આ જ 15 બરાબરની આ સાઈડ 1 સાથે મલ્ટીપ્લાય થઈને t બરાબર 15 થઈ જશે. એટલે કે આપણને 15 કલાકની અંદર એ ટાંકી ભરાઈ જશે. આપણે ઓપ્શન્સ જોઈએ. ઓપ્શન એ 10 જે રોંગ છે, ઓપ્શન બી 6 એ પણ રોંગ છે, ઓપ્શન સી 15 જે આ ક્વેશ્ચનનો એકદમ રાઈટ આન્સર છે. હવે આપણે આ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન છે કે એક નળ વડે એક ટાંકી 40 મિનિટમાં ભરી શકાય છે અને બીજો નળ તે ટાંકીને 120 મિનિટમાં ખાલી કરે છે. જો બંને નળ સાથે ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે? એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ 1 કલાક, ઓપ્શન બી 1 કલાક 20 મિનિટ, ઓપ્શન સી 1.5 કલાક યા ફિર ઓપ્શન ડી 1 કલાક 40 મિનિટ. તો આ ચાર ઓપ્શન્સમાંથી આપણો રાઈટ આન્સર કયો એ આપણે ફિગર આઉટ કરવાનું છે. અને આપણે જે પાછળ જોયું એ જ પ્રકારનો ક્વેશ્ચન છે કે શું છે કે કોઈ એક નળ છે એ ટાંકીને ભરે છે કેટલી મિનિટમાં? 40 મિનિટમાં. તો ધારો કે કોઈ એક નળ એ છે તો એ નળ એ શું કરે છે 40 મિનિટમાં કોઈ ટાંકીને ભરે છે. આપણે એ અને બી આ બે નળ છે અને ટાંકી ધારો કે x લીટરની છે એવું આપણે ધારી લઈએ. શું કરે છે નળ એ 40 મિનિટમાં x લીટર જેટલું પાણી જે તે ટાંકીમાં ભરે છે. તો એ નળ એની ઝડપ કેટલી હશે? એ હશે x ભાગ્યા 40. પણ અહીંયા શું છે લીટર પર મિનિટ, કારણ કે સમય મિનિટમાં આપેલ છે તો આપણે મિનિટમાં સમજી લઈશું. પણ શું થાય છે કે બીજો નળ છે એ શું કરે છે 120 મિનિટમાં સંપૂર્ણ ભરાયેલી ટાંકીને ખાલી કરી શકે છે. તો એ સમયે આ જે નળ બી ધારો કે હોય તો એની ઝડપ કેટલી હશે? એ x લીટર જેટલું પાણી ટાંકીમાંથી નીકાળી દે છે. કેટલા સમયમાં? 120 મિનિટમાં. તો બંને નળ જ્યારે ચાલુ કરવામાં આવે સાથે તો એનો મતલબ એક નળ દ્વારા પાણી એન્ટર થાય છે આટલી ઝડપથી અને બીજા નળ દ્વારા આટલી ઝડપથી જે તે પાણી બહાર નીકળવામાં આવે છે, એક્ઝિટ કરવામાં આવે છે. તો ચોખ્ખી રીતે જે તે ટાંકીમાં કેટલી ઝડપથી પાણી ભરાય છે એ છે આટલી ઝડપથી. હવે એની સાથે ધારો કે આપણે t જેટલો સમય ધારી લઈએ કે આટલા સમયમાં કેટલું x લીટર જેટલું આપણી ટાંકીમાં પાણી ભરાઈ જશે. અહીંથી આપણે ખાલી t ફિગર આઉટ કરવાનું છે. તો દરેક વખતની જેમ x અહીંથી દરેક જગ્યાએથી કેન્સલ થઈ જશે. તો 1/40 ઓછા 1/120 અને એની સાથે ધારો કે t ગુણેલા છે અને એને આપણે x સાથે ઇક્વલ દર્શાવીશું, બરાબર કરીશું. હાલાકી સોરી x નહીં, કારણ કે x તો આપણે કેન્સલ કરી દીધા. તો અહીંયા શું આવી જશે? 1 આવી જશે. તો અહીંયાથી આપણે શું કરવાનું છે? ક્રોસ મલ્ટીપ્લાય કરીએ તો 120 અને 120 માંથી 40 જશે એટલે આવશે 80. ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ એટલે 120 1 સાથે મલ્ટીપ્લાય થઈને 120 થશે. આ 40 1 સાથે મલ્ટીપ્લાય થઈને 40 થશે. 120 માંથી જ્યારે 40 તમે બાદ કરો તો એ આવશે 80 અને નીચે બંને ટર્મનો ગુણાકાર થશે એટલે 12 ચોક 48 એટલે કે કેટલી ડબલ શૂન્ય, કારણ કે 12 ચોક 48 અને 2 શૂન્ય છે એટલે તો 4800 થઈ જશે. અને એની સાથે ધારો કે t મલ્ટીપ્લાય કરીએ અને એને 1 ની સાથે સરખાવીએ. અહીંથી શું થશે કે 8 ચોક નહીં પરંતુ 8 સંગ 48 થાય એટલે 1 શૂન્ય કેન્સલ થશે અને આટલે કેટલા આવશે? 60. તો મતલબ કે t ભાગ્યા 60 બરાબર 1. તો આપણે t બરાબર કેટલા આવશે? 60 આવશે, જે શું છે? મિનિટ છે, કારણ કે આપણા પાસે સમય મિનિટમાં છે એટલા માટે. તો 60 મિનિટ એટલે કેટલા? તો કે 1
કલાક, તો મતલબ કે 1 કલાકની અંદર જે તે ટાંકી સંપૂર્ણ ભરાઈ જશે. આપણે ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ 1 કલાક, જે આ ક્વેશ્ચનનો એકદમ રાઈટ આન્સર છે. જેમ આપણે આગળ એક ફોર્મ્યુલા જોયો હતો એ જ રીતનો ફોર્મ્યુલા આપણે આ પ્રકારના કેસીસ માટે પણ ડિરાઈવ કરી શકીએ કે જ્યારે કોઈ એક નળ દ્વારા ટાંકીમાં પાણી એન્ટર કરવામાં આવે અને કોઈ બીજા નળ દ્વારા જે તે ટાંકીમાંથી પાણી એક્ઝિટ કરવામાં આવતું હોય, બહાર નીકળવામાં આવતું હોય, તો જ્યારે બંને નળ ચાલુ રાખવામાં આવે એકસાથે તો એ માટે ટાંકીને ભરતા કેટલો સમય લાગે, તો એ સમય આ ફોર્મ્યુલાથી મળે. અને ફોર્મ્યુલા શું છે કે t બરાબર x ગુણ્યા y અને છેદમાં x ઓછા y. અહીંયા ઓછાની નિશાની છે અને આની આગળનો જે ફોર્મ્યુલા જોયો તો એમાં વત્તા પ્લસની સાઇન હતી. કેમ પ્લસની સાઇન હતી? કારણ કે એ કેસમાં બે નળ હતા, એ બંને નળ જે તે ટાંકીમાં પાણી એન્ટર કરાવતા હતા, તો એટલા માટે પાણીનો જે જથ્થો હતો એ વધારે થતો હતો. પરંતુ અહીંયા શું થાય છે, કોઈ એક નળ દ્વારા જે તે ટાંકીમાં પાણી એન્ટર કરવામાં આવે છે અને કોઈ બીજા નળ દ્વારા જે તે ટાંકીમાંથી પાણી બહાર નીકળવામાં આવે છે, એટલા માટે અહીંયા માઇનસની સાઇન છે. હવે આ બંને ટર્મ શું છે, બંને ટર્મમાં જોઈએ તો જે એક ટર્મ છે એ શું છે, એ જે તે નળ દ્વારા પાણીને એક્ઝિટ કરતા, બહાર નીકળતા કેટલો સમય લાગે છે એ છે. અને જે બીજું ટર્મ છે, ધારો કે અહીંયા y છે, તો એ શું છે, એ જે તે નળને જે તે ટાંકી ભરતા કેટલો સમય લાગે છે એ છે. હવે અહીંયા ઓબ્વિયસ વસ્તુ છે કે શું, કે કોઈ નળ ટાંકીને ખાલી કરે છે અને કોઈ બીજો નળ ટાંકીને ભરે છે, તો એનો મતલબ એ થાય કે જો ટાંકીને આપણે ભરવી છે તો ભરતી વખતે જે નળ દ્વારા ટાંકીમાંથી પાણી બહાર નીકળવા દેવામાં આવે છે તો એ નળને વધારે સમય લાગવો જોઈએ અને જે નળને ટાંકી ભરવામાં આવે છે એનો ઓછો સમય લાગવો જોઈએ, ત્યારે તો એ ટાંકી ભરાઈ શકશે. તો એટલા માટે જે અહીંયા મોટી સંખ્યા હોય એ શું હશે, જે તે નળને ટાંકી ખાલી કરતા લાગતો સમય છે. તો ધારો કે આપણે આ કન્ડિશનમાં જોઈએ તો આપણા માટે x શું થઈ જશે, 120. અને બીજી જે ટર્મ છે, બીજું જે ટર્મ છે એ શું છે, જે તે નળને ટાંકી ભરતા લાગતો સમય. તો અહીંયા આપણા પાસે કેટલા હતા, એ હતા 40. તો એ જ રીતે આ સંખ્યાઓ મૂકી દઈએ અને આનો આન્સર લાવીએ તો અહીંયા ખબર છે 12 ચોક 48, એટલે કે 48 આવી જશે અને નીચે 120 માંથી 40 જશે એટલે આવશે 80. આપણે જે આગળ એક ગણતરી કરી હતી એ જ છે, તો 480 ભાગ્યા 8, 8 સંગ 48, એટલે કે t બરાબર એ જ રીતે 60 મિનિટ અથવા તો એને કહીએ તો 1 કલાક, 1 કલાક આપણને મળી જાય. પણ આ ફોર્મ્યુલાની લિમિટેશન શું છે, લિમિટેશન એટલી જ છે કે આપણી પાસે ઓનલી બે નળ જ હોવા જોઈએ, બે નળ જ હોવા જોઈએ કે જે એક નળ પાણીને એન્ટર કરાવે છે અને બીજો નળ પાણીને એક્ઝિટ કરાવે છે. અને જે આગળ ફોર્મ્યુલા જોયો હતો એમાં પણ એ જ લિમિટેશન છે કે માત્ર ને માત્ર બે નળ હોવા જોઈએ. જો બે થી વધારે નળ હોય તો એ આપણા માટે એક કોમ્પ્લેક્સ કેસ થઈ જાય અને એના માટે આપણે શું કરવું પડે, કન્સેપ્ટ મુજબ ચાલવું પડે. તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આ જ ટોપિક રિલેટેડ કેટલાક બીજા ક્વેશ્ચન્સ. પરંતુ ત્યાં સુધી હેવ અ ગ્રેટ ડે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ ગુડ બાય.